મહાનગરપાલિકાની બેદરકારીને કારણે ઝાંઝડા ચોકડી ઉપર એક માનવ વધનો એક એવો કિસ્સો બની ગયો અને મહાનગરપાલિકાના બેદરકારી એટલે કે ચીફ ઓફિસરની બેદરકારી, સ્ટેન્ડિંગ કમિટીની બેદરકારી, કારણ કે નિયમ આ લોકોએ નેવે મૂકી દીધા છે. કારણ કે અચાનક એલપીજીની ગેસ પાઇપ અને એ મહાનગરપાલિકાનું જેસીબી હોય અને એનાથી ફાટે અને એક સાથે 3 જાનહાની થાય, આ કેટલા અંશે વ્યાજબી છે? એને તાત્કાલિક ધોરણે 1 કરોડનો એને સહાય મળવી જોઈએ અને જવાબદાર અધિકારી સામે પગલાં લેવા જોઈએ, એમ મારી માગણી છે. જો 1 કરોડની સહાય અને જવાબદારી અધિકારી સામે એફઆઈઆર નહીં ફાટે અને એ માનવ વધની એફઆઈઆર અમારી ફાડવાની રજૂઆત છે અને એની ફાટવી જ જોઈએ. અને જો નહીં ફાટે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું અને પીડિતોને ન્યાય અપાવશું તેવી અમારી ખાસ માગણી છે. જય હિન્દ, જય ભારત. આજે આવેદનપત્ર આજ લોકોએ અમે શહેર કોંગ્રેસ, મહાનગરપાલિકાના અમારા શહેર પ્રમુખ મનોજભાઈ, વિરોધ નેતા ભાઈ લલિતભાઈ, અશરફભાઈ, કોર્પોરેશન બધા ભેગા થઈ અને એક આવેદનપત્ર આપ્યું છે. એમાં અમે આ લોકોને એવી માગણી કરેલી છે તાત્કાલિક એ લોકોને માનવ વધની કલમ લાગે તેવી માગણી કરેલ છે. લલિત વરસાણા, વિપક્ષ નેતા, મહાનગરપાલિકા જુનાગઢ. આપણે જોઈએ કે કાલે ઝાંઝડા ચોકડી ખાતે ગેસની લાઇનમાં મહાનગરપાલિકા દ્વારા જેસીબી લગાડતા મોટી દુર્ઘટના સર્જાઈ. 3 લોકોના મૃત્યુ થયા હતા અને હજી 5 થી 7 લોકો ઘાયલ છે. એ બાબતે આપણે જોઈએ કે મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે અને કોઈ પણ પરમિશન વગર કે કોઈ પણ ને જાણ કર્યા વગર ડાયરેક્ટ જે ખોદવામાં આવેલું હતું એને હિસાબે આ દુર્ઘટના સર્જાણી હતી. મહાનગરપાલિકાનું આપણે જોઈએ કે અડધડ આડેધડ જે આખા જુનાગઢમાં કામ છે એને આખું જુનાગઢ ત્રાહિમામ થઈ ગયું છે. આ રીતના આપણે જોઈએ કે અગાઉ પણ મહાનગરપાલિકાની બેદરકારીને લીધે ઘણા લોકોના જીવ ગયા હતા. ઓકળાથી માંડીને આપણે એક બિલ્ડિંગ પણ પડ્યું હતું. આવી રીતના બેદરકારી જો વારંવાર થશે તો હવે તો લોકોના જીવ જવા માંડ્યા. આમાં શાસક પક્ષ પણ મોટો જવાબદાર છે, કારણ કે શાસક પક્ષ જેદુનું ચૂંટાણું ફોટા પાડવામાંથી જ નવરા નથી થતા. જુનાગઢની જનતા અત્યારે રામ ભરોસે છે, એટલે આ લોકો ઉપર સખતમાં સખત કાર્યવાહી થાય. કમિશનર અને જે અધિકારીઓ છે એની ઉપર ગુનો દાખલ થાય અને એટલા માટે આજે કલેક્ટર ઓફિસ અને એસપી ઓફિસ ખાતે અમે એની ઉપર એફઆઈઆર થાય અને કડકમાં કડક કલમો લાગે અને તમામ જે તપાસ છે એ પારદર્શક રીતે થાય. સીસીટીવી ફૂટેજ મેળવી અને જે લોકો જવાબદાર છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય, એ માટે આજે અમે આવેદનપત્ર આપ્યું. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.